તો નમસ્કાર અને વ્લોગ નંબર 98માં બધા જનો મિત્રો સ્વાગત છે. આજની મોર્નિંગ થોડીક લેઝી હતી કારણ કે કાલ સવારે તો આપણે સૂતા હતા કારણ કે સૂતા આપણે એટલું બધું મોડું થઈ ગયું હતું અને આપણે જેમ મોડા ઉઠ્યા અને આપણે પહેલાં તો જેમ બધાને ખબર છે આપણે ચા પીધી ને આ મિત્રો આપણી લેપટોપની જરાક ને એક્સપોર્ટિંગની સ્પીડ જોજો તમે જેમ જેમ જોતા જશો ને એમ તેમ જો ફૂલ વધી જશે. પહેલાં 7 મિનિટ બતાવે પછી જેમ જેમ ઘટતી જાય ને તેને સીધી સેકન્ડોમાં થઈ જાય છે. જોજો પહેલાં 1 મિનિટ આવશે અને ત્યારબાદ સીધી સેકન્ડોમાં થઈ જશે અને જો હા જે હું કહું જ નહીં પણ જો સીધી સેકન્ડો આવી ગઈ ને તો આપણું લેપટોપ બહુ સારું કામ કરે ને આપણે સૂઈ ગયા હતા અને સૂઈને ઉઠીને પાછી ચા લે તો મમ્મીનાથની પીવાની હોય તો આપણે મજા જ અલગ છે. અને બહાર નીકળશું ને નાગનાથે જશું. નાગનાથનું વાતાવરણ એક આખું પવિત્ર વાતાવરણ છે. આખો માહોલ જે છે ને નાગનાથનું આખું પવિત્ર વાતાવરણનો છે કારણ કે ખાલી એવું નથી મહાદેવનું બધા અહીંયા બધા જ ભગવાનોના મંદિર છે એના ઘણા બધા અહીંયા મંદિરો છે તો બધા બહુ મજા આવે છે. અને આપણે એ વસ્તુ લેવાની હતી આપણે ત્યાં ગયા હતા ત્યાં ન મળી અને આપણે જે ઘરે આપણા જે 2 છોકરીઓ છે ને એની રંગોળી કરવા આવી છે ને બહુ મસ્ત રંગોળી બનાવી હતી પણ આપણે એના ફોટો પડતા ભૂલી ગયા છીએ અને વસ્તુ લેવા માટે આપણે ગયા હતા સ્માર્ટ બજારમાં પણ ન મળી પણ આપણે ફાઇનલી આપણો જે સ્પ્રે લેવાનો હતો ને એ મળી ગયો તો આપણે સ્પ્રે લઈ લેશું અને ત્યારબાદ આપણે જરાક સ્પ્રેને એવું તો લઈ લીધું આપણે મેઇન તો આપણે ફેસ વોશ ને એ બધું લેવા ગયા હતા પણ એ બધું ન મળ્યું પણ કાંઈ વાંધો નહીં. આપણે જે મસ્ત બ્લેક જે આપણે બેલા વિટાનો આવે ને સીઓ મેન એ આપણે મળી ગયો છે અને એની ફ્રેગ્રન્સ બહુ જ મસ્ત છે. આપણે રાતે બહાર નીકળશું અને જશું અને આપણે જોયું તો રસ્તામાં હજી ફટાકડા ફૂટતા હતા. મેં તો દિવાળી હજી ગઈ જ નથી. દિવાળી જ આવનારા 2 દિવસ સુધી હાલ ચાલશે બધા ફટાકડા ફોડશે તો આપણે પહોંચી ગયા છીએ ગોપીભાઈની ત્યાં અને ગોપીભાઈ ત્યાં પણ જુઓ કીધો તો નથી આ લોકોની દિવાળી પણ હજી ચાલુ જ છે કહો બધી જગ્યાએ અત્યારે મસ્ત દિવાળી હજી બધાની ચાલે જ છે. ભાઈ મને બીક લાગે કે તો જોઈ લો ફૂલ તડાકા અને ભડાકા સાથે આ સ્લો મોશનમાં થોડી ક્લિપ કારણ કે એક સાથે ઘણા બધા મરચી બોમ્બ નાખી હતા અને આપણે બધા જશું હવે ઘરે કારણ કે ઓલમોસ્ટ લેટ થઈ ગયું હતા 3:30 વાગી જ ગયા હતા પણ તો આપણે ઘરે પહોંચીને તમને એક મેસેજ આપશું. તો મિત્રો આજનો વ્લોગ અહીં કમ્પ્લીટ થાય છે પણ એ પહેલાં બધા જ નૂતન વર્ષ અભિનંદન બધા જ હેપી ન્યૂ યર. આમ તો બધાનું હેપી ન્યૂ યર થતું હોય ને 31 ડિસેમ્બરે થતું હોય પણ આપણું વિક્રમ સંવત કેટલું ચાલે તેને ખબર જોયા વગર કોઈ કયો તો જરાક કેટલામું ચાલે કદાચ કંઈ નહીં ખબર હોય પણ હું કહી દઉં 2082 વિક્રમ સંવત 2082મું વર્ષ ચાલુ થઈ રહ્યું છે. બધાના જીવનમાં આનંદ ઉલ્લાસ ઉમંગ બહુ આવી બધી સારી વસ્તુ હતી બધાના દિવસો આગળ જાય આવનારું વર્ષ બધાનું જાય આવી મારી ઈચ્છા છે. અને તો આજનો વ્લોગ હવે આપણે કમ્પ્લીટ કરશું તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થઈ ગયું હેપી ન્યૂ યર.